રણોત્સવમાં સોમનાથ ટ્રસ્ટની પ્રભાસ તીર્થમાં સોમનાથ પ્રદર્શન ગેલેરીનો પ્રારંભ પ્રસિદ્ધ કથાકાર ડો. મહાદેવ પ્રસાદ મહેતાના શુભ હસ્તે થયું. ગેલેરીનું ઉદ્ઘાટન એશિયાના સૌથી મોટા ઉત્સવોમાંના એક એવા કચ્છના રણોત્સવમાં સહેલાણીઓને મળશે સોમનાથ મહાદેવના દર્શન. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરનું વ્યવસ્થાપન કરતા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક ચેતનાનો પ્રસાર કરવાના શુભ ઉદ્દેશ્ય સાથે રણોત્સવમાં પ્રદર્શનીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ટેન્ટ સિટીમાં બનાવવામાં આવેલ સોમનાથ ગેલેરીમાં શ્રી સોમનાથ જ્યોતિર્લિંગનો ઇતિહાસ, શ્રી કૃષ્ણ નિજધામ ગમન તીર્થ, સોમનાથમાં વસેલી સરસ્વતી સભ્યતાની માહિતી, વૈદિક આધારો સાથે કાલગણના, શ્રી કૃષ્ણ અને સોમનાથ તીર્થના પૌરાણિક ઇતિહાસનું વર્ણન, સ્વતંત્રતા બાદ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો કરેલ સંકલ્પ અને ત્યારબાદ સોમનાથ મંદિરની નિર્માણ ગાથાથી મુલાકાતીઓને માહિતગાર કરવામાં આવશે. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ છે, જેમની દીર્ઘદ્રષ્ટિયુક્ત અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ માત્ર ઉત્તમ આતિથ્ય જ નહીં, પરંતુ દેશ વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે ડોર્મેટરી સહિત સસ્તું રહેઠાણ, વિનામૂલ્યે ભોજન પ્રસાદ પણ આપે છે. વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોને ઉત્તમ સુવિધાઓ સાથે ઉત્કૃષ્ટ યાત્રી સંબંધિત વ્યવસ્થા ઊભી કરવાના સતત પ્રયાસો કરવામાં આવે છે. પર્યાવરણ પ્રત્યે જવાબદારી લઈને 11 લાખ વૃક્ષારોપણ અભિયાન હોય કે 5 બિલ વનોનું નિર્માણ, મહાદેવને પવિત્ર કરાયેલા નિર્માલ્ય જળનું શુદ્ધિકરણ કરીને સોમગંગાનું નિર્માણ હોય કે પછી 10 કરોડ લીટરથી વધુ સુએઝ પાણીનું રિસાયકલિંગ હોય, સોમનાથ ટ્રસ્ટ સમયની સાથે સામાજિક જવાબદારીઓ નિભાવવામાં પણ અગ્રેસર રહ્યું છે. ગર્ભગૃહ અને મંદિરના શિખર પરના 1400 કલશ સુવર્ણ મંડિત કરાયા છે. સોમનાથ ટ્રસ્ટ આવા સતત કાર્ય દ્વારા ઉત્તમ પ્રવાસનો અનુભવ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે. આ ગેલેરીમાં ભક્તો સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકશે અને ચંદન તિલકની સાથે તેમને સોમનાથ મહાદેવનો ભસ્મ પ્રસાદ અને રુદ્રાક્ષની સાથે સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. બાઇટ ડો. મહાદેવ પ્રસાદ મહેતા ઉદ્ઘાટક બાઇટ ગુડ્ડુ સિંઘાનિયા સહેલાની स्टोरी रमेशभाई भानुशाली नलिया अबडासा कच्छ। सर दर्शन ऐसे लग रहा है कि मैं सोमनाथ में ही हूँ और मेरे को लाइव दर्शन इतने अच्छे हुए हैं, इतने अच्छे से यहाँ पर सब कुछ बताया जा रहा है कि सोमनाथ ट्रस्ट ने जो ये चीज़ शुरू की है, मेरे को उम्मीद नहीं थी कि मैं टेंट सिटी में आऊँगा और मेरे को सोमनाथ जी के दर्शन हो जाएंगे। मेरा ट्रिप था, सोमनाथ जी जाने का मन भी था बहुत, मगर किसी कारणवश नहीं बन पाया। मगर मुझे लगता है कि शायद महादेव ने ही मुझे बताया कि यार दर्शन तेरे को, तुम आप यहाँ आओगे तो आपका दर्शन यहाँ बहुत अच्छे हो गए हैं और मेरा ट्रिप सफल हो गया है। महादेव जी की तो, भोलेनाथ की माया तो भोले को ही पता है, भोले की फौज करेगी मौज। मैं हूँ डॉक्टर महादेव प्रसाद मेहता, कथा प्रवक्ता। रणोत्सव में छूँ, खास करीने राष्ट्रीय लोको आंतरराष्ट्रीय लोको आ जान्युआरी मास में रणोत्सव ने माणवा माटे बधा पधारता होय, तो ए बधानी वच्चे प्रभास तीर्थ में सोमनाथ एवं सद्भाव साथे सोमनाथ ट्रस्टे सोमनाथनी भव्यता, सोमनाथनी समृद्धि अने सोमनाथ महादेवना आशीर्वाद बधाने मळे ए हेतुथी एक गैलेरी ऊभी करवामां आवेली छे। आजे एमना उद्घाटन प्रसंगे मने खूब आनंद थयो। फक्त सोमनाथनो भव्य इतिहास नहीं, आर्थिक दृष्टिए पण सोमनाथना समुद्रथी पूर्वમાં કેવો વ્યવહાર થતો હતો, કેવી રીતે વ્યાપાર થતો હતો એમની માહિતી, બધા તીર્થોની, અગ્નિ તીર્થ, સોમ તીર્થ, સૂર્ય તીર્થ એમની માહિતી, ભાલકા તીર્થની માહિતી, એમની સાથે સાથે સોમનાથ ટ્રસ્ટ ફક્ત એક મંદિરના વ્યવસ્થાપન માટે જ નહીં, દરિદ્ર નારાયણની સેવા, પાઘ સેવાના માધ્યમથી મહાદેવજીને જે પાઘ ધરવામાં આવે છે પાઘડીના હિસાબથી, એના વસ્ત્ર જે વિધવા મહિલાઓ છે તેમના સુધી પહોંચાડવામાં આવે છે, દરિદ્ર નારાયણ સુધી પહોંચાડવામાં આવે છે। અનેક પ્રવૃત્તિઓ, એ પછી આર્થિક સંકટ હોય કે મહામારી હોય, કોઈ પણ પ્રસંગમાં સોમનાથ ટ્રસ્ટ સેવારત છે એમના માટે। અને આ જૂનો ઇતિહાસ, પૂર્વની સંસ્કૃતિ, ખાસ કરીને મહત્વની વાત તો એ છે સરસ્વતી સંસ્કૃતિ, સિંધુ સંસ્કૃતિથી પણ પુરાતન સંસ્કૃતિનું અહીંયા પ્રદર્શન છે। આપ સૌ ભારતના તમામ લોકોને, ગુજરાતના તમામ લોકોને, જે લોકો રણોત્સવ માણવા આવે છે, એક વખત આ સોમનાથ ગેલેરીની આ ભવ્યતાને, આ દિવ્યતાને, અમને એમના આશીર્વાદને માણવા માટે આપ સૌ પધારજો, એવી સદભાવના સાથે સૌને જય સોમનાથ।